વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, આજે આ ટોપિકને આપણે સમજીએ. ટૂંકનોંધ સ્વરૂપે આપણે એને સમજીએ કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન સમજાવો. અહીં મિત્રો, ભારતમાં અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે. એટલે કે ખેડૂતો પાસેનું ખેડવા માટે નાનું ખેતર હોય તેમજ મોટું ખેતર પણ હોઈ શકે છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે, એટલે કે જેની પાસે વધુ જમીન છે, જેની પાસે ઓછી જમીન છે, આ ખેડૂતો પાસે ભૂમિ એટલે કે જમીન, ધન એટલે કે પૈસા, સૂચના અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય છે. આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેની પાસે પૈસા વધારે છે તેની પાસે ટેકનિક પણ વધારે હોય છે. જેની પાસે પૈસા ઓછા હોય છે, કોની પાસે પૈસા ઓછા હોય તો કે જેની પાસે ખેતી લાયક જમીન ઓછી હોય તેની પાસે પૈસા ઓછા હોય, માટે તેની પાસે ટેકનિક પણ ઓછી હોય છે. એટલે કે જમીન છે એ મુખ્યત્વે ભાગ ભજવે છે. જેની પાસે વધુ જમીન હોય તેની પાસે વધારે પૈસા હોય તો સારી ટેકનિકનો ઉપયોગ કરે છે અને આ રીતના તેનું પાક ઉત્પાદન કરે છે. એટલે કે આવી ખેતી પ્રણાલીઓ અને તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? તો કે આર્થિક પરિસ્થિતિ નબળી છે કે સબળી છે તેના ઉપર આ બધી વસ્તુઓનો આધાર રાખે છે. વધુ રોકાણ અથવા યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સંબંધ છે. કેવો? તો કે સહસંબંધ છે, એકબીજા સાથે જોડાયેલા છે. વધુ રોકાણ કરો તો વધુ પાક ઉત્પાદન થાય, ઓછું રોકાણ હોય તો ઓછું પાક ઉત્પાદન થાય. એટલે એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે. વધુ રોકાણ કરીએ એનો અર્થ શું થયો? તો કે વધુ પૈસા હોય તો વધુ રોકાણ થાય, વધુ રોકાણ થાય તો વધુ પાક ઉત્પાદન થાય. આમ બંને વસ્તુ એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. હવે ઉત્પાદનની પ્રણાલીઓના સ્તર મુખ્યત્વે 3 પ્રકારે છે. પેલું, રોકાણ વગરનું ઉત્પાદન, એટલે કે રોકાણ કર્યા વગર ઉત્પાદન કરે, જેની પાસે પૈસા ઓછા છે, સાવ નથી એવા. બીજું કે ઓછું રોકાણ અને ઉત્પાદન. ત્રીજું, વધુ રોકાણ અને ઉત્પાદન. તો આમ ઉત્પાદન પ્રણાલીઓના સ્તર 3 આ રીતના મુખ્યત્વે વિભાજિત કરવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. પોષક તત્વ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. પોષક તત્વ કોના? તો કે પાક માટેના. જે પાક ઉગાડવામાં આવે છે એને જે પોષક તત્વો મળી રહે એનું વ્યવસ્થાપન, એને વિશે સમજવાનું છે. પ્રશ્ન સ્વરૂપે સમજીએ આપણે કે વનસ્પતિના પોષક તત્વો સમજાવો. બરાબર? એટલે કે વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી મળી રહે છે એના વિશે માહિતી આપણે મેળવવાની છે. જવાબ સ્વરૂપે આપણે કહીએ કે પોષક તત્વોની આવશ્યકતા. વનસ્પતિઓને વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. સ્વાભાવિક છે કે જેમ પોષક તત્વો વધારે હશે તેમ વનસ્પતિનું વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્તી વધારે સારી હશે. હવે આવા જે પોષક તત્વો છે એ પોષક તત્વો ક્યાંથી મળી રહે છે, એટલે કે આવા પોષક તત્વોની પ્રાપ્તિ ક્યાંથી થાય છે, તો એના વિશે આપણે સમજીએ કે વનસ્પતિઓને 3 સ્ત્રોત દ્વારા આવા પોષક તત્વો પ્રાપ્ત થઈ રહે છે. ક્યાં? તો કે હવા, પાણી અને જમીન. આ 3 મુખ્ય સ્ત્રોતોમાંથી એને પોષક તત્વો મળી રહે છે. તો કે હવા, પાણી અને જમીનમાંથી કયા કયા પોષક તત્વો આપણને મળી રહે છે, વનસ્પતિઓને કયા કયા પોષક તત્વો મળી રહે છે, અહીંયા આપણને કોષ્ટક સ્વરૂપે દર્શાવેલ છે. વનસ્પતિઓને હવા દ્વારા કાર્બન અને ઓક્સિજન મળી રહે છે, પાણી દ્વારા હાઇડ્રોજન મળી રહે છે અને જમીન દ્વારા એને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો મળે છે. ગુરુ પોષક તત્વો એટલે કે વનસ્પતિઓને જેનું વધારે પ્રમાણમાં જરૂર હોય એના વિકાસ માટે એને ગુરુ પોષક તત્વો કહે છે અને વનસ્પતિના વિકાસ માટે જે તત્વોની ઓછી જરૂર હોય તેને લઘુ પોષક તત્વો કહે છે. તો પેલું જોઈએ ગુરુ પોષક તત્વો અથવા બૃહદ પોષક તત્વો. જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આવા જે પોષક તત્વો છે એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે.
તો ગુરુ પોષક તત્વોમાં કેટલા તત્વોનો સમાવેશ થયો? 1 2 3 4 5 અને 6 તત્વોનો સમાવેશ થયો ગુરુ પોષક તત્વોમાં. જ્યારે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો એટલે કે વનસ્પતિઓને જેની આવશ્યકતા ઓછી છે એવા તત્વો પણ જમીનમાંથી એને મળી રહે છે. ક્યાં ક્યાં? તો કે મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝીંક, કોપર, મોલિબ્લેડનમ અને ક્લોરિન. આવા 7 તત્વો છે એ એને જમીનમાંથી મળી રહે છે અને આવા 7 તત્વો લઘુ પોષક તત્વો તરીકે ઓળખાય છે. તો આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી 13 પોષક તત્વો મળે છે, પાણીમાંથી 1 અને હવામાંથી 2, એમ ટોટલ 16 પોષક તત્વો હવા, પાણી અને જમીનમાંથી એને મળી રહે છે. આગળ અભ્યાસ કરીએ મિત્રો કે ભૂમિમાંથી પ્રાપ્ત 13 પોષક તત્વોમાંથી 6 તત્વો વધારે માત્રામાં જોઈએ છે એને. ક્યાં? તો કે જે ગુરુ પોષક તત્વો છે. તેથી તેઓ બૃહદ પોષક તત્વો છે જેને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. બાકીના 7 તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓને સૂક્ષ્મ પોષક તત્વો અથવા લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા જે પોષક તત્વો છે એ પોષક તત્વોની જો ઉણપ સર્જાય તો વનસ્પતિઓમાં શું શું થાય? તો ચાલો જોઈએ. તો કે આવા જે પોષક તત્વો છે એની ઉણપને કારણે વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર પડે છે. એટલે વનસ્પતિઓને આવા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો જે કંઈ છે એને યોગ્ય પ્રમાણમાં મળવા જોઈએ. જો યોગ્ય પ્રમાણમાં ન મળે તો તેના દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એમાં તેને અસર પહોંચે છે, ઉણપ સર્જાય છે. હવે આવા જે પાક છે મિત્રો, એ પાકમાં ખાતરની આવશ્યકતા શું હોય છે તેના વિશે આપણે સમજીએ કે વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્ય ઉમેરવા છાણિયું ખાતર એટલે કે જે છાણમાંથી બનાવવામાં આવે છે એ ખાતર અને ખાતરની આવશ્યકતા રહેલી છે, અન્ય ખાતરની. એટલે કે ખાતર એને યોગ્ય પ્રમાણમાં મળતું રહેવું જોઈએ તો તેનો વિકાસ વ્યવસ્થિત થાય અને એ પાક સારા પ્રમાણમાં એને સારા પોષક તત્વો સાથે તે ઉગી નીકળે. આગળ વધીએ. આપણને 2 પ્રશ્નો આપેલા છે અને બંને પ્રશ્નો છે એ લખાણ સંબંધિત પ્રશ્નો છે. અહીં પ્રશ્ન નંબર 16 સ્વરૂપે આપણને કીધેલું છે કે બૃહદ કે ગુરુ પોષક તત્વો ક્યાં ક્યાં છે, એટલે કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે અને તેમને ગુરુ પોષક તત્વો કેમ કહે છે? તો નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વો એ ગુરુ પોષક તત્વો તરીકે ઓળખાય છે. તેઓને ગુરુ પોષક તત્વો કહે છે કારણ કે વનસ્પતિઓને આ પોષક તત્વોની માત્રા વધારે પ્રમાણમાં જોઈએ છે. તો આ 1 ગુણનો પ્રશ્ન થયો. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતના કરે છે? પોષણ કેવી રીતના કરે છે ચાલો જોઈએ. કે વનસ્પતિઓ મુખ્યત્વે 3 રીતના પોતાનું પોષણ કરે છે. કઈ ત્રણ જગ્યાએથી પોષણ કરે છે? તો કે વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિ એટલે કે જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરીને તેઓનું પોષણ કરે છે. વનસ્પતિઓની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી મળી રહે છે, હાઇડ્રોજન પાણી દ્વારા મળી રહે છે અને બાકીના 13 પોષક તત્વો તેને ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી મળી રહે છે. તો કયા પોષક તત્વો ક્યાંથી મળી રહે છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહ્યું. હવામાંથી આપણને કાર્બન અને ઓક્સિજન મળે છે, આ આપણને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. પાણીમાંથી હાઇડ્રોજન મળી રહે છે અને જમીનમાંથી ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો વનસ્પતિઓને મળી રહે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. સેન્દ્રિય ખાતર વિશે આપણે અત્યારે માહિતી મેળવવાની છે. હવે સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. તો એ આપણને પૂછે છે કે સેન્દ્રિય ખાતર કેવી રીતના હકીકતે બને છે, કેવી રીતના તૈયાર કરવામાં આવે છે? તો એના જવાબમાં આપણે કહી શકીએ કે સેન્દ્રિય ખાતર પ્રાણીઓનું જે મળ હોય એ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. ઓકે, સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો આધાર કમ્પોસ્ટ
અને લીલું જૈવિક ખાતર એમ 2 વર્ગો પાડવામાં આવ્યા છે. તો આ બંને વર્ગો ઉપર એ આધાર રાખે છે કે સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયા કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એક વખત કે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો આધાર કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ 2 વર્ગો પાડવામાં આવ્યા છે. જેમાં આગળ આપણે ડિટેલમાં કમ્પોઝ અને લીલું જૈવિક ખાતર કોને કહેવામાં આવે છે, કેવી રીતના બને છે એનો અભ્યાસ કરીશું. હવે આ જે સેન્દ્રિય ખાતર છે બરાબર, જેના વિશે આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ, એ સેન્દ્રિય ખાતરના લાભ અને ગેરલાભ જોવાના છે આપણે. ચાલો જે સેન્દ્રિય ખાતરના લાભ જોઈ લઈએ આપણે અત્યારે. તો પ્રથમ, તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. એટલે કે શું સમજ્યા? તો કે જે સેન્દ્રિય ખાતર છે એ સેન્દ્રિય ખાતરમાં શું વધારે હોય તો કે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક પદાર્થોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે અને જમીનને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. કોણ? તો કે સેન્દ્રિય ખાતર. બીજું, તેમાં રહેલા કાર્બનિક પદાર્થો એટલે કે ઓર્ગેનિક પદાર્થો જે કાંઈ હોય એ ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં પણ મદદરૂપ બને છે. ભૂમિનું જે કાંઈ બંધારણ છે એમાં સુધારો કરે છે અને રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધારે છે આવા સેન્દ્રિય ખાતરો. ત્યારબાદ આગળ વધીએ ત્રીજા નંબરનું, કે ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે. જે ચીકણી જમીન હોય બરાબર, એ ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા જો હોય તો એ વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે. તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે. પાણી ફટાફટ નીકળી જાય છે કે અટકીને રહેતું નથી. ચોથું, સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. એટલે ખેતરનો જે કંઈ કચરો હોય છે બરાબર, એમાંથી જ પુનઃચક્રણ થાય છે અને યોગ્ય ખાતર એ આપમેળે બની જાય છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતા નુકસાન અથવા પ્રદૂષણ ઘટાડવામાં પણ સેન્દ્રિય ખાતર મદદરૂપ બને છે. તો આ તેના લાભ હતા. ગેરલાભ જોઈએ તો આનો ગેરલાભ શું છે? તો કે તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે. સેન્દ્રિય ખાતર છે એટલે બધા ઝાઝા પ્રમાણમાં એ પોષક દ્રવ્યો આપતું નથી, તો એ તેનો ગેરલાભ થયો. ત્યારબાદ પ્રશ્ન આગળ વધીએ આપણે કે સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો. આ 3 ગુણનો આપણને પ્રશ્ન પૂછવામાં આવે. એટલે આમ પણ પૂછવામાં આવે કે સેન્દ્રિય ખાતરના વર્ગો શાના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવી તેના વર્ગો સમજાવો. તો સેન્દ્રિય ખાતર એના વિશે આપણે ચર્ચા કરીએ, સમજીએ. ચાલો, સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોને આધારે તેના 2 વર્ગો પાડવામાં આવ્યા છે. કયા 2 વર્ગો? તો કે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. અને બીજા નંબરનું છે લીલું જૈવિક ખાતર. બરાબર, કમ્પોસ્ટ ખાતર એટલે કયું? ચાલો જી સમજીએ અને કેવી રીતના બને છે. તો કમ્પોસ્ટ ખાતર જે કાંઈ છે એ પશુઓના મળમૂત્ર અથવા છાણ ઉપરાંત પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, એને જે ચારો આપવામાં આવે છે એ ચારો, અને શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો જે કાંઈ હોય છે એ ઉપરાંત નીંદણ, ફેંકેલી સ્ટ્રો, સુએજ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે. એટલે આ રીતના એક ખાતર તૈયાર કરવામાં આવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના તેજેલા પદાર્થો એટલે કે કચરા જે કંઈ હોય એને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે છે. તો કે આ જે વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા જે કંઈ સડેલો કચરો હોય બરાબર, તેજાયેલો કચરો હોય એ કચરાને અળસિયા દ્વારા વિઘટનની ક્રિયા કરાવવામાં આવે છે. કે અળસિયા એમાં ઉમેરી તેનું વિઘટન કરાવવામાં આવે છે અને
તો તેને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. તો આવી જે ક્રિયાઓ છે અળસિયા દ્વારા થતી એ ક્રિયા વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, વર્મી કમ્પોસ્ટિંગ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો કે આમ પ્રશ્ન પૂછવામાં આવે કે વર્મી કમ્પોસ્ટિંગ ખાતર કઈ રીતના બનાવવામાં આવે છે અથવા કોને કહેવામાં આવે છે, તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થો જેને કચરા કહીએ એને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરાવવામાં આવે છે. એટલે કે અળસિયા દ્વારા વિઘટન કરાવવામાં આવે છે અને તેને વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. તો કે આ રીતના જે કંઈ ખાતર બનાવવામાં આવે છે એ કાર્બનિક પદાર્થો અને પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. અને બીજું કે લીલું જૈવિક ખાતર કેવી રીતના બનાવવામાં આવે છે અને કોને કહેવામાં આવે છે તે સમજીએ. ચાલો જી. પાક ઉગાડતા પહેલાં, એટલે કે ખેતરમાં જ્યારે પાક ઉગાડવાનો હોય એની પહેલાં ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે. સંપૂર્ણપણે ઉગાડવામાં નથી આવતી, એને માત્ર જમીનમાં વાવવામાં આવે છે અને એ ઉગી નીકળે એ પહેલાં એને ફરીથી જમીનમાં દાટી દેવામાં આવે છે. આગળ વધીએ અને સમજીએ. આ વનસ્પતિઓ પર પુષ્પો બેસે તે પહેલાં તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે, એટલે કે દાટી દેવામાં આવે છે. એટલે કે એ પાક ઉત્પાદન થાય એ પહેલાં જ એને જમીનમાં દાટી દેવામાં આવે છે. ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયામાં વિઘટન પામી, એટલે કે 1 મહિનાથી 1.5 મહિનામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. એટલે આ રીતના લીલું જૈવિક ખાતર બની જાય છે. લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ રીતના લીલા જૈવિક ખાતરથી જમીનને મળી રહે છે. બરોબર. તો આ રીતના મિત્રો અત્યારે આપણે શું સમજ્યા, તો કે સેન્દ્રિય ખાતરના 2 પ્રકાર છે અને બંને પ્રકારો કઈ રીતના બને છે તેના વિશેની માહિતી આપણે અત્યારે મેળવી. ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો કે ખાતર અથવા રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગના લાભ અને ગેરલાભ આપણે જણાવવાના છે. રાસાયણિક ખાતર શું છે, એનો લાભ શું છે અને ગેરલાભ શું છે, ચાલો જી જોઈએ. ખાતર અથવા રાસાયણિક ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિઓના પોષક દ્રવ્યો છે. બરાબર. ને તૈયાર કરવામાં આવતું રાસાયણિક ખાતર અથવા રાસાયણિક ખાતર એ સામાન્ય રીતના વનસ્પતિઓના પોષક દ્રવ્યો છે, જેમાંથી વનસ્પતિઓને પોષક દ્રવ્યો મળી રહે છે, જેને ખાતર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના લાભ જોઈએ તો તેનો ઉપયોગ વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. એટલે કે ખાતર નાખવાથી જો જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ન હોય તો એ ખાતર દ્વારા તેને મળી રહે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ, પર્ણો અને શાખાઓ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે. ખાતર નાખવાથી સારી ઉપજ મળે છે. તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. એટલે કે સારા પ્રમાણમાં વનસ્પતિ ઉગી નીકળે છે અને ઉત્પાદન પણ સારું પ્રમાણમાં મળી રહે છે. એટલે કે ખાતરનો ઉપયોગ અથવા રાસાયણિક ખાતર જે મળે છે એનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે. આમ તેનો ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે. એટલે કે આ માટે જ ખાતરનો ઉપયોગ અનિવાર્ય છે. ખાતરના ઉપયોગથી એ સારો પાક મળે છે, ઉપરાંત ઝાઝો પાક પણ મળે છે. એના ગેરલાભ જોઈએ તો કે આવા જે ખાતરો છે, રાસાયણિક ખાતરો અથવા ખાતરો, તેના ઉપયોગ આર્થિક રીતના મોંઘો છે. રાસાયણિક ખાતર આપણે ઓર્ગેનિક ખાતર જે ગામમાં લેવા જઈએ તો એ ખૂબ જ મોંઘું આવે છે. આ એનો એક ગેરલાભ છે. બીજો ગેરલાભ તો કે વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે તે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી. એટલે કે આવું ખાતર જ્યારે ખેતીમાં નાખ્યું હોય ત્યારે જો વધારે પ્રમાણમાં એને પાણી આપવામાં આવે તો એ પાણી સાથે વહી જાય છે અને તે જે હેતુસર જમીનમાં નાખવામાં આવ્યું હોય
તે હેતુ પરિપૂર્ણ થતો નથી. ત્રીજું, તેનો ઉપયોગ જલ પ્રદૂષણનું કારણ બને છે. એટલે કે વધારે પ્રમાણમાં જો ખેતરમાં પાણી પવાઈ ગયું તો એ વહીને વહી જાય છે અને એના કારણે ઓર્ગેનિક ખાતર છે એ ઓર્ગેનિક પદાર્થો પાણી સાથે ભળે છે અને જળ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ચોથો ગેરલાભ તો કે તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે. એટલે કે આવા ખાતરોનો સતત ઉપયોગ ન કરાય, સમયાંતરે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? તો કે વધુ પડતું જમીનને જો એ રીતના ફળદ્રુપ બનાવવામાં આવે તો એ ઉત્પાદકતા ઘટાડી દે છે અને પાક વ્યવસ્થિત ઉત્પાદન થઈ શકતો નથી. તો આ રીતના આપણે 4 ગેરલાભ જોયા મિત્રો. ત્યારબાદ 5મા નંબરનો ગેરલાભ જોઈએ. તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવોના જીવનચક્રો અવરોધાય છે. એટલે કે વધારે પડતો તેનો ઉપયોગ કરવો એ હિતાવહ નથી. એટલે યોગ્ય પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનપૂર્વક કરવો જોઈએ. તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓ પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ આપણે. હવે અત્યારે આપણે નવો પ્રશ્ન જોઈએ. જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરવાની છે. બરાબર? એટલે કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે આપણે સેન્દ્રિય ખાતર અને સામાન્ય જે ખાતરો હોય છે એ ખાતરની તુલનામાં આગળ વધીએ. જોઈએ કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સેન્દ્રિય ખાતર અને ખાતરની ઉપયોગિતાની તુલના આ મુજબ આપણે કરી શકીએ. જેમાં સેન્દ્રિય ખાતરમાં પહેલું જોઈએ આપણે તો કે સેન્દ્રિય ખાતર છે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે. સેન્દ્રિય ખાતર, જ્યારે ખાતર છે સાદું ખાતર, બરાબર, એ ભૂમિમાં માત્ર ખનિજ પોષક તત્વો જ ઉમેરે છે. ત્યારબાદ બીજા નંબરે સેન્દ્રિય ખાતરમાં જોઈએ કે તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે. સેન્દ્રિય ખાતરની મદદથી. જ્યારે ખાતર હોય છે સાદું ખાતર, તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાને નુકસાન થાય છે. સેન્દ્રિય ખાતરમાં ત્રીજું, તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે. એટલે કે એ કાર્બનિક દ્રવ્યો પણ ઉમેરે છે એટલે જમીનને ફળદ્રુપ બનાવે છે. જ્યારે ખાતર તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. ચોથા નંબરે સેન્દ્રિય ખાતરમાં જોઈએ કે તે રેતાળ જમીનમાં જલ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. ખાતર, ચોથા નંબરનો પોઈન્ટ, તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ પ્રદૂષણ પ્રેરે છે. 5મા નંબરનું જોઈએ, તે સેન્દ્રિય ખાતર છે એ ભૂમિનો ભેજ જાળવી રાખી ભૂમિનું ક્ષરણ અટકાવે છે, ધોવાણ અટકાવે છે. અને ખાતર છે તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે. એટલે કે એ સૂકી રાખે છે અને ક્ષરણ તેમાં ઝડપી બને છે. આમ સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતા વધારવા અને લાંબો સમય જાળવી રાખવા ઉપયોગી છે. જ્યારે સામાન્ય ખાતર હોય છે ઓર્ગેનિક ખાતર, તેના ફાયદા અને ગેરફાયદા તો આપણે જોઈ જ ગયા છીએ. ટૂંક નોંધ લખો એમ કીધેલું છે કાર્બનિક ખેતી વિશે. કાર્બનિક ખેતી કોને કહેવી તેના વિશે માહિતી મેળવવાની છે અને 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો જઈ કાર્બનિક ખેતીમાં જોઈએ. કોને કાર્બનિક ખેતી કહેવી? તો કે રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ જે છે તેને કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થો કેવા? તો કે વનસ્પતિનો કચરો અને પશુધનનો કચરો છે તેનું પુનઃચક્રીયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે નકામો જે કંઈ કચરો હોય તેનું ખાતર બનાવી અને તેની ખેતીમાં વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે. સંવર્ધન એટલે કે એ વૃદ્ધિ વધારવી, બરાબર. નીલહરિત કણનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક જે બેક્ટેરિયા છે એ ખૂબ જ જરૂરી હોય છે ખેતી માટે, તેનું સંવર્ધન કરી તેને જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. ખાદ્ય સંગ્રહ જે કાંઈ હોય, બરાબર, જેનો સંગ્રહ કરીએ છીએ એમાં શું ઉમેરવામાં આવે છે? શેમાં? તો કે કાર્બનિક ખેતી દ્વારા જે કાંઈ ઉત્પન્ન કરેલું છે તેમાં જૈવ કીટનાશકો એટલે કીટનાશકો તરીકે લીમડાના પાંદડા જે હોય અને હળદર છે એ હળદર ખાદ્ય સંગ્રહોમાં ઉપયોગમાં થાય છે, બરાબર. એટલે કે એ બધું જે ખાદ્ય સંગ્રહનો ખાદ્ય પદાર્થો છે, ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમાં આવું પદાર્થો ઉમેરી એ આવા કીટનાશક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. એટલે કે કાર્બનિક ખેતી છે આખી જૈવ સ્ત્રોત આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓર્ગેનિક પદાર્થો એક પણ પ્રકારમાં ઉમેરવામાં આવતા નથી, માટે તેને કાર્બનિક ખેતી ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બીજા અન્ય પાકને નુકસાન કરે એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો નથી, માટે તેને કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને તે મુખ્યત્વે શેના ઉપર આધારિત હોય છે? તો કે જે જૈવિક સ્ત્રોતો છે, જૈવિક સ્ત્રોતો ઉપર આધારિત હોય છે. હવે સિંચાઈ વિશે આપણે માહિતી મેળવીએ તો કે ખેતી છે એ ખેતીને પાણીની આવશ્યકતા ખૂબ હોય છે. એ પાણી અમુક પાકોને વધારે પ્રમાણમાં જરૂર હોય છે, જ્યારે અમુક પાકોને નિમ્ન પ્રમાણમાં જરૂર હોય છે. તો પાકને કેવી જરૂરિયાત છે એ પ્રમાણે એને પાણી આપવામાં આવે છે. હવે એવું બને કે પાણીના સ્ત્રોતો ક્યાંક ઓછા હોય, ક્યાંક પૂરતા પ્રમાણમાં હોય, તો ઓછા જ્યાં સ્ત્રોતો છે ત્યાં પાણી ઉપલબ્ધ કરાવવા માટે એ કઈ સહાય લે છે, ખેડૂતો કઈ સહાય લે છે એ પણ જોવાનું છે. અને એ સહાય એ જે પાકો છે એને કેવી રીતના આપવામાં આવે છે એ આપણે આ સિંચાઈના ટોપિકમાં જોવામાં આવશે. ચાલો એને જોઈએ સિંચાઈ ટોપિકમાં કે આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્ત્વ ધરાવે છે તે જણાવો એમ કહેવામાં આવે છે. તો જવાબ આપણે આપીએ આ રીતના કે ભારતમાં મોટાભાગની જે કૃષિ છે, બરાબર, એ કૃષિ વરસાદ પર આધારિત છે. એટલે કે ખેતી છે મોટાભાગની વરસાદ ઉપર આધારિત હોય છે. હવે બહુ મોટા ખેતરો હોય, એ બધા ખેતરોને પાણી પહોંચાડવું એ સંભવ છે કે એ માત્ર એક બોરવેલ કે કૂવા દ્વારા શક્ય ન પણ બને. એટલે આ બધાને વરસાદનું પાણી જો મળી રહે તો યોગ્ય પ્રમાણમાં એ ખેતી થઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતમાં મોટાભાગની જે કાંઈ ખેતી છે એ વરસાદ ઉપર નિર્ભર છે, એના ઉપર આધારિત છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયસર વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે. એટલે કે યોગ્ય પ્રમાણમાં જો એને વર્ષા ઋતુ એને મળી રહે, એટલે કે વરસાદ જો એને મળી રહે તો એ યોગ્ય પ્રમાણમાં પાકને પાણી મળી રહે અને એના આધારે એ યોગ્ય પ્રમાણમાં ખેડૂતો છે એ ખેતી કરી શકે. એટલે કે મોટાભાગના ખેડૂતો છે એ વર્ષા ઋતુ ઉપર નિર્ભર કરતા હોય છે, વરસાદ ઉપર કુદરતી જે કંઈ પાણીના સ્ત્રોતો છે એની ઉપર નિર્ભર કરતા હોય છે. આથી એમ કહી શકીએ કે ઓછો વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટી પણ શકે છે. એટલે કે વરસાદ ઓછો પડે તો આ બધા ખેડૂતો છે એ ખેડૂતો જે પાક વાવેલો હોય એનો પાક નિષ્ફળ પણ જઈ શકે. એટલે કે ઓછો વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટી પણ શકે છે, બરાબર. વરસાદની અનિયમિતતા સર્જાતી હોય છે, એ કોઈ પણ કારણોસર વરસાદની અનિયમિતતા સર્જાય
અથવા અનાવૃષ્ટિ પડે એટલે કે વરસાદ પડે જ નહીં, બરાબર, એ અનાવૃષ્ટિથી શુષ્કતા સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. તો કે આવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાય કે અનાવૃષ્ટિ થાય એટલે કે એ યોગ્ય પ્રમાણમાં વરસાદ પડે નહીં, તો ત્યારે સિંચાઈ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડાતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે પણ એ સિંચાઈ મહત્વનો ભાગ ધરાવે છે. એટલે કે ચોમાસાની સિઝનમાં જે કંઈ પાક ઉગાડવામાં આવે છે એને તો યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે છે કુદરતી સ્ત્રોતો એટલે કે વરસાદ દ્વારા પાણી એને યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. પરંતુ જે કંઈ રવિ પાકો છે એમાં રવિ પાકોમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળામાં ઉગાડાતા રવિ પાકો છે. એ શિયાળામાં તો પાણી કંઈ કુદરતી સ્ત્રોત દ્વારા મળી નથી રહેવાનું, તો ત્યારે પાણી એ ખેતી માટે એ સિંચાઈ દ્વારા મળી રહે તો એને યોગ્ય પ્રમાણમાં ખેતી થઈ શકે છે. એટલે કે આવા રવિ પાકો માટે સિંચાઈ ખૂબ જ અગત્યની વસ્તુ છે, બરાબર. પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્વ ખૂબ જ ધરાવે છે, મહત્વનો ભાગ ભજવે છે. આગળ વધીએ મિત્રો કે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું? એવો પ્રશ્ન આપણને પૂછે. કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાક જાતો ઉગાડવી જોઈએ? 2 ગુણનો પ્રશ્ન છે કે કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે કેવા પાકની જાત ઉગાડવી જોઈએ, આ રીતના પ્રશ્ન પૂછે. તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની, જળ સંગ્રહ કરવાની જે કંઈ ક્ષમતા છે એ ઓછી હોય તો તેવી જમીનને નિમ્ન કક્ષાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી, બરાબર. ક્યાં? તો કે વરસાદ આધારિત જ્યાં ખેતી ધરાવતા વિસ્તારો છે અને એ ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી, આવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે. એટલે એ ટૂંકમાં કહી શકીએ કે એ માત્ર વરસાદ ઉપર જ આધાર ધરાવતા હોય છે, બરાબર. ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે. એટલે કે જ્યાં એ સિંચાઈ પહોંચતી નથી, બરાબર, સિંચાઈ દ્વારા જળ પહોંચતું નથી, તો આવી જગ્યાએ જો અનાવૃષ્ટિ થાય તો ત્યાં પાકને વધુ પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જાતો આવી સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ. કે અનાવૃષ્ટિ પડે તો પણ શું છે, ઓછું પાણી હોય તેમ છતાં પણ ઉગી નીકળે અને સારી નીપજ આપે એવી વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી પાકની જાતો જો ઉગાડવામાં આવે તો ત્યાં ઉત્પાદન સારું થઈ શકે છે. અને આવા વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી પાકની જાતો આવી ભૂમિમાં ઉગાડવી જોઈએ. ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. ભારતમાં જે રીતના પાણીના સ્ત્રોતો મળી રહી છે એના આધારે સિંચાઈની રીતો કઈ કઈ છે એ આપણે અત્યારે જોવાનું છે, બરાબર, અને એ સમજાવવાનું છે. ઉપરાંત આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અથવા સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો ક્યાં ક્યાં છે, બરાબર, એ આપણે અહીંયા સમજાવવાના છે. તો જવાબ સ્વરૂપે કહી શકીએ કે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો જે મુખ્યત્વે 6 છે એ ક્યાં ક્યાં છે એ જોઈએ. પહેલું છે વધુ ઉત્પાદન, બીજું ગુણવત્તામાં સુધારણા, ત્રીજું જૈવિક અને અજૈવિક અવરોધકતા, પરિપક્વન સમયમાં ફેરફાર, પાંચમું વ્યાપક અનુકૂળતા અને છઠ્ઠું ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, બરાબર. તો આગળ વધીએ આપણે કે ભારતમાં પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. તો તેમાં પહેલી રીત છે સિંચાઈ માટેની કૂવાઓ દ્વારા એ ખેતીને પાણી મળી રહે. કૂવાઓ દ્વારા કેવી રીતના? તો કે કૂવાઓ 2 રીતના, બરાબર, એક ખોદેલા કૂવા અને બીજું નળવેલ અથવા ટ્યુબવેલ દ્વારા
એ ખેતીને પાણી મળી રહે. ખોદેલા કૂવા કેવી રીતના? તો કે તેના દ્વારા ભૂમિગત પાણીના સ્ત્રોતોમાં આવેલ પાણીને એકત્રિત કરવામાં આવે છે અને એ પાણી એ જે ખેતી હોય એ ખેતીને આપવામાં આવે છે. બરાબર. બીજું, નળવેલ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમાં પાણી ઊંડા જળસ્તરોમાંથી કાઢવામાં આવે છે. જે ઊંડા જળસ્તરો હોય એ ટ્યુબવેલ દ્વારા પાણી કાઢવામાં આવે છે. નળવેલ એટલે કે આપણે બોર કહીએ ને, જે દાર કહીએ, એ દ્વારા એ પાણી કાઢવામાં આવે છે અને આ રીતના સિંચાઈ કરવામાં આવે છે. કોણે? તો કે ખેતીને આ રીતના સિંચાઈ કરવામાં આવે છે. આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે. કૂવાઓમાંથી અથવા ટ્યુબવેલમાંથી મોટર જેને કહીએ ને આપણે, બરાબર, એ મોટર પંપ દ્વારા એ પાણી કાઢી અને ખેતીને એ યોગ્ય પ્રમાણમાં જે જરૂર હોય એ પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. ત્યારબાદ નહેરો દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવે છે. નહેરો હોય, કેનાલ જેને કહીએ આપણે, બરાબર, કેનાલ ઘણી જગ્યાએ જોયેલી હોય છે આપણે. તો આવા કેનાલ દ્વારા એટલે કે નહેરો દ્વારા પણ જે ખેતી લાયક જે જમીન છે જેમાં પાક ઉગાડવાનો છે એને પાણી આપવામાં આવે છે. જોઈએ નહેરો દ્વારા પાણી કઈ રીતના આપવામાં આવે છે અથવા સિંચાઈ કઈ રીતના કરવામાં આવે છે. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. લગભગ દરેક જગ્યાએ જ્યાં ખેતી થતી હોય ત્યાંથી એક નહેર નીકળતી હોય, જેના દ્વારા એ જે ખેડૂતો હોય છે એ ખેડૂતો એ પોતાની ખેતીમાં પાણી પહોંચાડતા હોય છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. આવી નહેરોમાં મુખ્ય નહેરમાંથી શાખા કે ઉપશાખાઓમાં થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે આ રીતના નહેરો દ્વારા પણ ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજી રીત તો કે નદીના પાણીને ઉંચકાવાની પ્રણાલી અથવા તંત્રો. કઈ રીતના? તો કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર અથવા એને પ્રણાલી કહીએ ત્યાં વધારે ઉપયોગી છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે અને ત્યાં આવા નહેરોની જરૂર પડતી નથી હોતી. ત્યારબાદ તળાવો. નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. જે નાના વિસ્તારો હોય એ નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. શું કીધું? તો કે તળાવો કેવી રીતના બાંધવામાં આવે છે? તો કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. ખોદકામ દ્વારા એ નાના તળાવો બાંધવામાં આવે છે. બરાબર. અંતે તે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે શું સમજ્યા મિત્રો? તળાવો કેવી રીતના બને છે? તો કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. અંતે તે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે. આમ નાના બંધની સંગ્રહિત પાણીથી ભૂમિજળમાં વધારો થાય છે. એટલે કે આવા તળાવો બાંધવાથી ભૂમિજળમાં વધારો થઈ શકે છે. તો મિત્રો આપણે અહીંયા શું જોયું કે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો પેલું કૂવાઓ દ્વારા સિંચાઈ થઈ શકે છે. બીજું નહેરો દ્વારા સિંચાઈ થઈ શકે છે. ત્રીજું નદીના પાણીને ઉંચકાવવાની જે પ્રણાલી છે, એટલે કે નદીમાંથી સીધું પાણી લઈ અને ખેતરોમાં લઈ જવામાં આવે છે. બરાબર. અને ચોથું તળાવો દ્વારા એ સિંચાઈ થઈ શકે છે. બરાબર. તો આ રીતના મિત્રો આપણો આ પ્રશ્ન સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો એ આ રીતના કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ મિત્રો આગળના જે કાંઈ પ્રશ્નો છે અને આગળની જે કાંઈ સમજ છે
પાકની જે કંઈ રીતો છે, ખેતીની રીતો, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.